નમસ્કાર મિત્રો, આજના ખાસ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। શું તમે જાણો છો કે ગ્રહોના મંડળમાં સૌથી નાનો અને અત્યંત પ્રભાવશાળી ગણાતો બુધ ગ્રહ ટૂંક સમયમાં જ મોટી ચાલ ચાલવા જઈ રહ્યો છે અને તેની સીધી અસર તમારા જીવન, તમારી કરિયર અને તમારા પરિવાર પર પડવાની છે। જો તમે પણ જ્યોતિષશાસ્ત્રમાં રસ ધરાવો છો અને તમારા જીવનમાં આવનારા પરિવર્તનો વિશે અગાઉથી જાણવા માંગો છો તો આ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે આજે આપણે બુધના રાશિ પરિવર્તનની ઊંડી અને વિગતવાર ચર્ચા કરવાના છીએ। આગળ વધતા પહેલા જો તમે આ ચેનલ પર નવા હોવ તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, જેથી ભવિષ્યમાં પણ તમને આવા જ જ્યોતિષીય અપડેટ્સ મળતા રહે। જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહને ગ્રહોના રાજકુમાર કહેવામાં આવે છે, કારણ કે તે બુદ્ધિ, તર્ક, વાણી અને વેપારના કારક છે। જ્યારે આવો મહત્વનો ગ્રહ પોતાની સ્થિતિ બદલે છે ત્યારે સમગ્ર સૃષ્ટિ પર તેની વ્યાપક અસરો જોવા મળે છે। આગામી 30 એપ્રિલ 2026ના રોજ સવારે 6:38 બુધદેવ મેષ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। અત્યાર સુધી બુધ પોતાની નીચ રાશિ મીનમાં બિરાજમાન હતા અને ત્યાં શનિ સાથે યુતિમાં હોવાથી ઘણા લોકો માટે માનસિક મૂંઝવણ અને સંવાદમાં તકલીફો ઊભી થતી હતી, પરંતુ હવે મેષ રાશિમાં તેમનો પ્રવેશ એક નવી ઉર્જા લઈને આવશે। જો કે આ પરિવર્તન દરેક માટે સુખદ નહીં હોય અને અમુક રાશિના જાતકોએ વિશેષ સાવધાની રાખવી પડશે। મેષ રાશિમાં બુધનું આગમન અગ્નિ તત્વ અને બુદ્ધિનો અનોખો સંગમ રચશે। મેષ રાશિ મંગળની માલિકીની રાશિ છે અને મંગળ એ સાહસનો પ્રતીક છે, જ્યારે બુધ એ વિચારણાનો પ્રતીક છે। આ ગોચરને કારણે લોકોના વિચારોમાં ઝડપ આવશે અને નિર્ણયો લેવાની ક્ષમતામાં પરિવર્તન આવશે। જો કે નીચ રાશિમાંથી બહાર નીકળ્યા પછી પણ બુધ અમુક ચોક્કસ ભાવમાં નકારાત્મક અસરો આપી શકે છે। ખાસ કરીને જે લોકો વેપાર કે લેખન કાર્ય સાથે જોડાયેલા છે તેમણે આ સમયગાળા દરમિયાન પોતાના દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારોમાં ખૂબ જ સતર્કતા રાખવાની જરૂર છે, કારણ કે નાની ભૂલ પણ મોટા આર્થિક નુકસાન તરફ દોરી શકે છે। સૌથી પહેલા આપણે વૃષભ રાશિના જાતકો વિશે વાત કરીએ। વૃષભ રાશિ માટે બુધનું આ ગોચર બીજા ભાવમાં થવા જઈ રહ્યો છે, જે જ્યોતિષમાં ધન અને વાણીનો ભાવ ગણાય છે। આ સ્થિતિને કારણે તમારા જીવનમાં અચાનક બિનજરૂરી ખર્ચાઓનું પ્રમાણ વધી શકે છે। તમે જે પૈસા બચાવવાનું વિચારી રહ્યા હશો તે કોઈને કોઈ કારણસર ખર્ચાઈ જશે, જેના કારણે તમારી આર્થિક યોજનાઓ ખોરવાઈ શકે છે। આ સમય દરમિયાન તમારે તમારી વાણી પર પણ અંકુશ રાખવો પડશે, કારણ કે ઉતાવળમાં બોલેલા શબ્દો તમારા સ્નેહીજનો સાથેના સંબંધો બગાડી શકે છે। કોઈપણ મોટું રોકાણ કરતા પહેલા 10 વાર વિચારજો, કારણ કે આર્થિક બાબતોમાં લેવાયેલ ઉતાવળિયો નિર્ણય માનસિક બેચેનીમાં વધારો કરી શકે છે। હવે વાત કરીએ કન્યા રાશિની, જેના માટે બુધ પોતે રાશિ સ્વામી છે। કન્યા રાશિના જાતકો માટે આ ગોચર 10મા ભાવમાં એટલે કે કર્મ ભાવમાં થવાનું છે। સામાન્ય રીતે 10મો ભાવ કરિયર માટે મહત્વનો હોય છે, પરંતુ અહીં બુધનું ભ્રમણ કામનું ભારણ અતિશય વધારી શકે છે। તમારી ઓફિસ કે કાર્યક્ષેત્રમાં તમને અચાનક એવી નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે જેના માટે તમે તૈયાર ન હોવ। અઘરા પ્રોજેક્ટ્સ અને ડેડલાઇનને કારણે તમે માનસિક દબાણ અનુભવી શકો છો। આ સમયે તમારે તમારા સહકર્મીઓ સાથે વિવાદ ટાળવો જોઈએ અને કરિયર હોય કે પ્રેમ જીવન, કોઈપણ નવો પ્રયોગ કરતા પહેલા તેના લાંબા ગાળાના પરિણામો વિશે વિચારી લેવું ખૂબ જ હિતાવહ રહેશે। મકર રાશિના જાતકો માટે બુધનું આ પરિવર્તન ચોથા ભાવમાં થવા જઈ રહ્યું છે। ચોથો ભાવ સુખ, સુવિધા અને માતાનો ભાવ છે। આ ગોચર દરમિયાન તમારા ઘરમાં નાના મોટા પારિવારિક વિવાદો ઊભા થવાની શક્યતા છે। મિલકત કે ઘરની સુખ સુવિધાઓને લઈને સભ્યો વચ્ચે મતભેદ થઈ શકે છે। સૌથી વધુ ચિંતાજનક બાબત તમારી માતાની તબિયત હોઈ શકે છે, તેથી તેમની સ્વાસ્થ્ય સંબંધી બાબતોમાં જરા પણ બેદરકારી ન રાખવી। આ સમય દરમિયાન તમારે પરિવારના સભ્યો સાથે બેસીને ખુલીને વાતચીત કરવી જોઈએ, જેથી કરીને કોઈપણ ગેરસમજને સમયસર દૂર કરી શકાય। શાંતિ જાળવવી એ જ આ સમયગાળામાં તમારો સૌથી મોટો મંત્ર હોવો જોઈએ। બુધના આ નકારાત્મક પ્રભાવોથી ડરવાની જરૂર નથી, કારણ કે જ્યોતિષશાસ્ત્રમાં દરેક સમસ્યાનો ઉકેલ પણ આપવામાં આવ્યો છે। જો તમને લાગે છે કે બુધનું આ ગોચર તમારા જીવનમાં અવરોધો લાવી રહ્યું છે તો તમારે ભગવાન ગણેશની શરણમાં જવું જોઈએ। ગણેશજી બુદ્ધિના દેવતા છે અને બુધ ગ્રહના અધિષ્ઠાતા દેવ પણ છે। દરરોજ અથવા ખાસ કરીને બુધવારે ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરવો અથવા તેમને દુર્વા અર્પણ કરવાથી બુધના દોષોમાં મોટી રાહત મળે છે। આ પૂજાથી તમારી નિર્ણય શક્તિ વધશે અને અટકેલા કામો ફરીથી વેગ પકડશે।
વધુમાં મંત્ર શક્તિ દ્વારા પણ બુધ ગ્રહને પ્રસન્ન કરી શકાય છે. ઓમ બુધાય નમઃ અથવા ઓમ બ્રામ બ્રીમ બ્રૌમ સહ બુધાય નમઃ મંત્રનો નિયમિત જાપ કરવાથી મનની શાંતિ જળવાઈ રહે છે અને બુદ્ધિની જડતા દૂર થાય છે. બુધવારે લીલી વસ્તુઓનું દાન કરવું એ ખૂબ જ પ્રભાવશાળી ઉપાય ગણાય છે. તમે લીલા મગ, લીલા કપડાં કે લીલી શાકભાજીનું ગરીબોને દાન કરી શકો છો. આ દાન માત્ર ગ્રહની પીડા ઓછી નથી કરતું, પરંતુ તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ પણ વધારે છે. શાસ્ત્રોમાં દાનને શ્રેષ્ઠ પુણ્ય ગણાવ્યું છે અને ગ્રહ શાંતિ માટે તે અચૂક માનવામાં આવે છે. બીજો એક અદ્ભુત ઉપાય ગાયની સેવા છે. હિન્દુ ધર્મમાં ગાયને ગૌમાતા માનવામાં આવે છે અને તેમાં તમામ દેવી દેવતાઓનો વાસ હોય છે. બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવવાથી બુધ ગ્રહ તરત જ શાંત થાય છે અને શુભ ફળ આપવા લાગે છે. જો તમારી કુંડળીમાં બુધ નબળો હોય અથવા ગોચરમાં અશુભ ફળ આપી રહ્યો હોય તો ગાયની સેવા કરવાથી આર્થિક અવરોધો દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ આવે છે. ખાસ કરીને જેમને વેપારમાં નુકસાન થઈ રહ્યું હોય તેમણે આ ઉપાય નિયમિતપણે કરવો જોઈએ. બુધવારનું વ્રત રાખવું એ પણ એક અસરકારક રીત છે. જે લોકો બુધવારનું વ્રત કરે છે તેમની બુદ્ધિ તીક્ષ્ણ બને છે અને તેમને શિક્ષણ તથા વેપારના ક્ષેત્રમાં સફળતા મળે છે. આ વ્રત દરમિયાન મીઠા વગરનું ભોજન લેવું અને બુધદેવની કથા સાંભળવી જોઈએ. ઉપરાંત બુધ ગ્રહનો સંબંધ ત્વચા અને નર્વસ સિસ્ટમ સાથે પણ છે, તેથી આ વ્રત રાખવાથી સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળે છે. તમારા રોજિંદા જીવનમાં નાની નાની બાબતોનું ધ્યાન રાખીને પણ તમે ગ્રહદોષમાં રાહત મેળવી શકો છો, જેમ કે નિયમિતપણે ઇલાયચીનું સેવન કરવું અથવા મીઠા પાનનું સેવન કરવું, જે બુધને અનુકૂળ બનાવવામાં મદદરૂપ થાય છે. બુધના ગોચર દરમિયાન સૌથી મહત્વની બાબત એ છે કે તમારે તમારી સંવાદ શૈલીમાં નમ્રતા લાવવી પડશે. જ્યારે બુધ મેષ જેવી ઉગ્ર રાશિમાં હોય ત્યારે વાણીમાં કડવાશ આવવી સ્વાભાવિક છે, પરંતુ આ કડવાશ જ તમારા દુશ્મનો ઊભા કરી શકે છે. વ્યવસાય ક્ષેત્રમાં લખેલા ઈમેલ કે મેસેજને મોકલતા પહેલા 2 વાર વાંચવાની ટેવ પાડજો. ડિજિટલ યુગમાં બુધનું મહત્વ વધી જાય છે કારણ કે સોશિયલ મીડિયા અને ટેકનોલોજી પર પણ તેનું પ્રભુત્વ છે. તેથી જ તમારા પાસવર્ડ્સ સુરક્ષિત રાખવા અને ઓનલાઈન છેતરપિંડીથી સાવધ રહેવું એ પણ આ ગોચર સમયની માંગ છે. જ્યોતિષીય દ્રષ્ટિએ જોઈએ તો બુધના આ ગોચરથી શિક્ષણ જગતમાં પણ મોટા ફેરફારો આવી શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય મિશ્ર ફળદાયી રહેશે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમણે વધુ એકાગ્રતાની જરૂર પડશે. મન ભટકવાની શક્યતાઓ વધારે હોવાથી યોગ અને પ્રાણાયામનો સહારો લેવો જોઈએ. બુધવારે પક્ષીઓને ચણ નાખવી એ પણ એક ખૂબ જ સુંદર અને પવિત્ર ઉપાય છે, જે તમને માનસિક રીતે શાંત રાખશે અને તમારી આસપાસના વાતાવરણને શુદ્ધ કરશે. આગામી દિવસોમાં બુધ જ્યારે માર્ગી થશે અને તેની ગતિમાં ફેરફાર થશે ત્યારે ફરીથી પરિસ્થિતિઓ બદલાશે, પરંતુ 30 એપ્રિલથી શરૂ થનારો આ ગાળો ખૂબ જ મહત્વનો છે. તમારે તમારી રાશિ મુજબ સાવચેતી રાખીને ઉપર જણાવેલા ઉપાયો શ્રદ્ધાપૂર્વક કરવા જોઈએ. યાદ રાખો કે ગ્રહો આપણને માત્ર સંકેત આપે છે. આપણી મહેનત અને સકારાત્મક અભિગમ જ આપણને મુશ્કેલીઓમાંથી બહાર કાઢે છે. જ્યોતિષશાસ્ત્ર એ જીવન જીવવાની એક કળા છે જે આપણને આવનારી મુસીબતો સામે લડવા માટે તૈયાર કરે છે. બુધ ગ્રહના આ મહત્વપૂર્ણ ગોચર વિશેની આ માહિતી તમને કેવી લાગી તે અમને જરૂર જણાવજો. દરેક વ્યક્તિની કુંડળી અલગ હોય છે અને તેમાં ગ્રહોની સ્થિતિ મુજબ ફળ પણ બદલાતા હોય છે, તેથી આ સામાન્ય અનુમાન છે. જો તમે તમારી કુંડળી વિશે વધુ ઊંડાણપૂર્વક જાણવા માંગતા હોવ તો કોઈ નિષ્ણાત જ્યોતિષની સલાહ અવશ્ય લેવી. આ સમયગાળા દરમિયાન ધીરજ અને સંયમ એ જ તમારી સૌથી મોટી સંપત્તિ સાબિત થશે, તેથી કોઈપણ પરિસ્થિતિમાં વિચલિત થયા વગર સકારાત્મક વિચારધારા સાથે આગળ વધતા રહો. મિત્રો, આશા છે કે તમને આ વિગતવાર માહિતી ગમી હશે. તમારા જીવનમાં પણ બુધ ગ્રહના ગોચરની શું અસર પડી રહી છે અથવા તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અમે તમારા પ્રશ્નોના જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશું. આ વિડિયોને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો, જેથી તેઓ પણ બુધના આ પરિવર્તનથી માહિતગાર થઈ શકે અને જરૂરી સાવચેતી રાખી શકે. ફરી મળીશું એક નવા વિષય અને નવી જ્યોતિષીય જાણકારી સાથે. ત્યાં સુધી ભગવાન ગણેશની કૃપા તમારા પર બની રહે તેવી પ્રાર્થના. ધન્યવાદ.